લોકસભા ચૂંટણીનો આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે પોતપોતાની ઉમેદવારી અને સાથે પોતપોતાના પ્રચારનો આરંભ થઈ ચૂક્યો છે. ત્યારે અમદાવાદની પશ્ચિમ લોકસભાની બેઠકની વાત કરીએ તો દિનેશ મકવાણાની ટિકિટ આપવામાં આવ્યા છે અને સાથે કહી શકાય આજે અમે અમદાવાદના અસરવા વિધાનસભામાં ઊભા છીએ. ત્યાં ભારતીય જનતા પાર્ટી પક્ષના ધારાસભ્ય છે, તેમના મતદારો છે, તેમના ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો છે, સાથે અત્યાર સુધીના સાંસદ રહેલા કિરીટભાઈ સોલંકી કેટલો વિકાસ કર્યો છે, આ વખતે આપેલા ટિકિટ ઉપર તે ઉમેદવાર ઉપર કેટલો ભરોસો છે, તે તેમના મતદારો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સર્વપ્રથમ આપનું નામ શું છે? કેતન હર્ષદભાઈ ભટ્ટ. કેતનભાઈ, શું કામ ધંધો કરો? હું અત્યારે માતર ભવાની વાવમાં પૂજારી છું, હું અને મારા બ્રધરને, અને જમીન દલાલીનો ધંધો કરું છું. સાથે આજે લોકસભા ઇલેક્શન નજદીક આવી ગયો છે, સાથે આપના ક્ષેત્રમાં કેટલો વિકાસ અત્યાર સુધી થયો છે, સોલંકી પણ આપના ક્ષેત્રમાં સાંસદ રહ્યા છે, તમામ પક્ષના નેતાઓ પણ શું કહેશો? ભાજપ દ્વારા તો ઘણા બધા વિકાસ થયા છે, સ્ટેટમાં પણ અને દેશમાં પણ. સૌથી પહેલો મુદ્દો તો રામ મંદિરનો જ લઈ લઈએ. સનાતન ધર્મનો વિજય થયો છે. જે આટલા વર્ષથી રામ મંદિરનું નિર્માણ કરવાનું આ લોકો કાર્ય કરવાના હતા, પણ થતું નહોતું. જે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવતો નહોતો. માનનીય આપણા વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબનાથી એ આપણે રામ મંદિરનું નિર્માણ કરી શક્યા છીએ. 370ની કલમ નાબૂદ કરી છે. પછી આયુષ્યમાન કાર્ડની યોજનાઓ લાવ્યા છે, કુંવરબાઈનું મામેરું, ઘણી બધી એવી યોજનાઓ જે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે, જેનાથી ગરીબ પ્રજાને પણ ઘણું રાહત મળી છે, ઘણા લાભ લીધેલા છે. તો આ વખતે ભાજપ સરકાર જ 400 પાર કરી દેશે લોકસભામાં પણ. આપ રામ મંદિરની વાત કરી રહ્યા છો. રામ મંદિરનો મુદ્દો કોંગ્રેસ પાર્ટી આગળ લાવી છે, એ કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ, તમામ આગેવાનો કહી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો? રામ મંદિરનો મુદ્દો એ લોકો લાવ્યા હતા, પણ જ્યારે આ મંદિર બની ગયું ત્યારે એમને આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં પણ એ લોકો આવ્યા નહોતા. એટલે સનાતન ધર્મના વિજય પ્રત્યે એ લોકોને જરા થોડો અણગમો એવું લાગ્યું છે. તો આ વખતે પબ્લિક એ બતાવી જ દેશે. એટલે 400 પાર તો થશે જ ભાજપ સરકારને. હાલ પશ્ચિમ લોકસભા ખાસ તौर આપણે જે વિધાનસભામાં હોવા છીએ સાસરવામાં કેટલો વિકાસ થયો છે. આપણા સાંસદ કિરીટભાઈ સોલંકી રહ્યા છે અને હાલ પશ્ચિમના બેઠકથી તેમને ઉમેદવાર પણ બદલાયા છે. તેમના વિશે શું કહેશો અને હાલ વિકાસ વિશે? ઘણા બધા અહીંયા એરિયામાં ગણો કે ઘણી વિધાનસભામાં ગણીએ તો ઘણા બધા વિકાસ થયેલા છે. રોડ રસ્તા ગણો, પછી આ આપણે અસરવા તળાવ છે અમારે, એ વિકાસ થયેલું છે. એટલે ટૂંકમાં એમ પબ્લિકને રાહત છે કરી અત્યારે ભાજપ સરકાર દ્વારા. એમ બીજા ભાઈ આપણે સાથે છે. ભાઈ શું નામ છે? અંકિત પટેલ છે. અંકિતભાઈ, શું કામ ધંધો કરો છો? શું? હું નોકરી કરું, જોબ કરું. શેમાં જોબ કરો? હું બેંકમાં આવ્યું. અને શું કહેશો આ વખતની ચૂંટણી મહાસંગ્રામ જેવા જોવું? આપ યુવા પણ છો, આ રીતની આ વખતની ચૂંટણી કઈ રીતે જોઈ રહ્યા છો? સાથે વાત કરવામાં આવે તો આ વખતનો લોકસભાનું જે ઇલેક્શન છે, ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદોને ટિકિટ કાપ્યા છે, શું કહેશો? ટિકિટ કાપીએ તો એ પક્ષનો ઇન્ડિવિજ્યુઅલ મામલો છે, અને ટિકિટમાં તો ચેન્જીસ તો રહેવાના. કોઈ બી વ્યક્તિ હોય, એક પછી એક બીજાનો વારો તો આવવાનો હોય. અને વિકાસની બાબતમાં જઈએ તો અસારવામાં રેલવે સ્ટેશન છે. અસારવાનું રેલવે સ્ટેશન એટલે ગુજરાતની સારામાં એવી ટ્રેનો બી પ્રાપ્ત થઈ, એટલે રેલવે સ્ટેશનનો બી સારો વિકાસ થયેલો છે. સિવિલ હોસ્પિટલનો બી સારો, કિડની છે, સારી એવી હોસ્પિટલો બી મળેલી છે. કિરીટ સોલંકીના શાસનમાં જ આ બધો વિકાસ થયેલો છે. વર્તમાન ધારાસભ્યમાં એમની રોડ રસ્તા એવા સારા એવા કામો બી થયેલા છે. આ વખતે ઉમેદવાર પણ બદલાયા છે. ઉમેદવારને કઈ રીતે જોઈ રહ્યા છો? શું લાગે છે આ વખતે ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટી આપ્યા છે આ રીતે વિકાસ કરશે જે રીતે કિરીટભાઈ કરતા હતા? ઉમેદવાર બદલાય ના કે ઉમેદવાર જે છે એ પક્ષનો એક કાર્યકર્તા છે. કાર્યકર્તાથી માંડીને મારી ડેપ્યુટી મેયર હતા, એ બી એક ભાજપના કાર્યકર્તા જ છે, અને આ પક્ષ આ પહોંચ સુધી પહોંચેલા. એટલે ઉમેદવાર તો પાર્ટીના જ કહેવાય. એટલે પાર્ટીના કોઈ બી વ્યક્તિને ટિકિટ મળે તો ભાજપ 400ની પાર તો પાર પહોંચાડશે. એક સરકારી કર્મચારી તરીકે શું કહેશો? અને સાથે આ બેંકના એક કર્મચારી છો, સાથે આપણે શું લાગે છે આ વખતે કયો બદલાવ આવશે? મોદીના 10 વર્ષના કાર્યકાળમાં શું બદલાવ થાય? મોદીના 10 વર્ષના કાર્યક્રમમાં આટલો બધો વિકાસ કર્યો છે, થોડો બીજો એવો ચેન્જીસ કરી આપશે એવું લાગી રહ્યું છે. બીજા ભાઈ આપણે સાથે છે. ભાઈ શું નામ છે અને શું કામ ધંધો કરો? જયપાલમ મારું નામ છે. મારે અસારવા સર્કલ ઉપર દુકાન છે, મધુસૂદન ઇલેક્ટ્રોનિક્સ. તો આપ વેપારી તરીકે લોકોને વચ્ચે છો. સાથે વાત કરવામાં આવે તો વેપારીઓ માટે મોદી સરકાર દ્વારા તમામ સુવિધાઓ પર આપવામાં આવી હતી. શું કહેશો? કારણ કે આપને ટેક્સના પૈસાથી સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવતી હોય છે. શું કહેશો અત્યાર સુધી તેમના કામને કઈ રીતે જોઈ રહ્યા છે?
ભાજપ સરકારનું કામ સારું છે. સરકારે જે પણ વ્યવસ્થા આપી છે પબ્લિકને, આ ચાહે આયુષ્યમાન ગણો, ચાહે આવાસ યોજનાના મકાનોની સેવા છે, એ સરકારની રીતે એકદમ ઓકે કામ છે. ભાજપ સરકારે જે બી બધાની સહાય થતી હતી એ કરી આપી છે. પછી જેમ પબ્લિકને, મારા તરફથી તો ભાજપનું કામ સારું છે. શું કહેશો, આ વખતે કોંગ્રેસ પણ મેદાનમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ કહી રહી છે કે ભારતીય જનતા પાર્ટી અમને નાબૂદ કરવા માંગે છે. શું કહેશે એમના કામ વિશે? કારણ કે એ કહી રહી છે કે અમારે ભારતીય જનતા પાર્ટી જે કામગીરી કરી રહી છે તે કોંગ્રેસની કામ છે. ના ના ના, એવું નથી. જે ભાજપ પાર્ટી આજે 20 થી 25 વર્ષથી છે, ભાજપનું કામ સારું છે. અને જે માણસ સારું કામ કરતો હોય પછી એને ચેન્જ કરવાની કોઈ જરૂર એવી છે નથી. અમારે ત્યાં દિનેશ મકવાણાજી સાહેબને ટિકિટ મળી છે અને 100% 400 થી 12 સીટો આવશે અને દિનેશ મકવાણાજીની જીત થશે. અને હાલ અસરબા ક્ષેત્રની વાત કરીએ, પશ્ચિમ લોકસભા છે, કેટલો વિકાસ થયો છે, શું શું વિકાસ કરવામાં આવ્યો છે, શું કહેશો? પહેલાં તો હું સિવિલની વાત કરું. સિવિલમાં અત્યારે બહુ સારું કામ છે. કિડની હોય ચાહે સિવિલ હોય, અને અસારા તળાવનો બી વિકાસ થયો. અને આગળ ટાઈમ જતાં કદાચ અસારામાં વધારે સુધારો આવે એવી હું આશા રાખું છું. સાથે બીજા પણ આપણા ભાઈઓ આપણા સાથે છે, તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે કાકા આપનું? સિસોદિયા રાજેન્દ્રસિંહ ગોપાલસિંહ. કાકા, આપણે જાહેર જીવનમાં ઘણી બધી ચૂંટણી જોયેલી હશે. આ વખતની ચૂંટણી કઈ રીતે જોઈ રહ્યા છે? આ વખતેની ચૂંટણી વિકાસ સાથે સંકળાયેલી છે. અનેક કામ કર્યા છે. 70 વર્ષના ખાડા કોઈ ના પૂરી શક્યું એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી પૂરાયા છે. એટલે અમે અનેક વખતથી જોતા છીએ વિકાસ ઉત્તરોત્તર વધતો જ જાય છે. એટલે 400ની કદાચ 400થી ઉપર પણ જઈ શકે છે. બીજા કાકા આપણા સાથે છે. કાકા, શું નામ છે, શું કામ કરો છો? મારું નામ નરેશભાઈ પુરોહિત છે. હું જ્વેલર્સમાં જોબ કરું છું અને અસરવાળો રહેવાસી છું. આપે આપણા જાહેર જીવનમાં ઘણી બધી ચૂંટણી જોયેલી હશે, લોકસભા હોય કે વિધાનસભાની ચૂંટણી. શું માહોલ આ વખતનો લાગી રહ્યો છે? કારણ કે આ વખતનો માહોલ કંઈ અલગ જ છે. કોંગ્રેસ પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, આ વખતનો માહોલ પણ અલગ જોવા મળી. એના માટે શું કહેશો? માહોલ તો બસ એક જ છે, કેસરીયો માહોલ છે. નરેન્દ્રભાઈ મોદીનો જ માહોલ છે. એમાં કોઈ બેમત નથી. કેમ કે એમનું કામ બોલી રહ્યું છે, પ્રજાલક્ષી કાર્યો થઈ રહ્યા છે, પ્રજા સુખાકારી ભોગવી રહી છે, ગુંડાગર્દીમાંથી નાબૂદ થઈ છે થોડી. એટલે અહીંયા તો એમનું જ કાકા, રામ મંદિરની વાત થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી કહી રહી છે કે રામ મંદિર અમારો મુદ્દો હતો, અમે એને આગળ લાયા, વર્ષો સુધી અમે લડ્યા, લેકિન ભારતીય જનતા પાર્ટીએ એન વખત ઉપર જે અમે કરવાના હતા એ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી એને કરે. શું કહેશો? બરાબર. એટલે જ કોંગ્રેસ પાર્ટીએ 25 વકીલો રોકીને તારીખો ઉપર તારીખો પડાવતા હતા. આ તો મોદી સાહેબ હોય અને રામ મંદિરનું નિર્માણ થાય તો શક્ય હતું. કરવું એના કરતા કામ પૂર્ણ કરવું એ જરૂરી હતું. મોદી સાહેબ સિવાય એ એમને કર્યું હોત તો અત્યારે સત્તામાં એવું હોત, કોંગ્રેસ હોત. બરાબર. એટલે ખાલી એ તો જસ કાઢવાની વાત છે. એમનું કોઈ કાર્ય નથી. ઉપરથી વિરોધ અડચણો ઊભી કરી એ લોકો વચ્ચેથી. આજે 500 વર્ષ પછી રામલલ્લાના દર્શન કરવા જઈ રહ્યા છે. બધા ભક્તોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. શું કહેશો, આપે દર્શન કરવા ગયા કે નહીં? ના, હું નથી ગયો. મારી જવાની ઈચ્છા છે, પણ આવતા મહિને મારી ઈચ્છા છે જવાની. ચોક્કસ જવાનું છે. છેલ્લો સવાલ, આપણા ક્ષેત્રમાં પશ્ચિમ લોકસભામાં ઉમેદવાર બદલાયા છે, કિરતભાઈ રહ્યા છે, એમના વિશે શું કહેશો? વિકાસ એમને કર્યો છે ને આ જે ઉમેદવાર છે તેમના વિશે કેટલો ભરોસો છે? કિરીટભાઈ સોલંકી છેલ્લા 15 વર્ષથી અમારા અહીંયા સાંસદ હતા. બરાબર છે. એમના બી સમયકાળમાં કામગીરી થઈ જ છે. એ સિવાય બી અમારે અહીંયા 2 હોસ્પિટલ નવી બની, કિડની અને ડેન્ટલની, દાંતની, અને સિવિલ હોસ્પિટલની અંદર બી ઘણો વધારો થયો છે. પછી અમારા અસરવા તળાવનો વિકાસ થયો, સરકારી ચોરો બન્યો, લાઇબ્રેરી બની. થોડું ઘણું કામ બાકી છે, એ પૂર્ણ થશે અને નવા ઉમેદવાર બી કરે એવી અમે તો અપેક્ષા રાખીએ અને કરશે જ. કે એ બી જાણીતા કામને જાણે છે. બીજા યુવાન આપણા સાથે છે, તેમને વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે ભાઈ આપનું? ભારત સોનગરા. ભરતભાઈ, આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 10 વર્ષનો મોદીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. શું કહેશો યુવાઓ માટે કઈ રીતની એમની કામગીરી હતી અને આગળની દિશામાં તે કઈ રીતને આપે જે રીતે યુવાઓ આગળ વધી રહ્યા છે? શું કહેશો? અત્યારે જે મોદી સરકાર કામ કરે છે બહુ સરસ. યુવા માટે ખાસી બધી યોજનાઓ કાઢી છે અને આગળ શિક્ષામાં બી આગળ વધે છે અને ભાજપ સરકારનું કામ બોલે છે ખાલી. અત્યારે કહી શકાય કે હવે કોંગ્રેસ પાર્ટી છે, રાહુલ ગાંધી પણ યુવા છે, શું યુવા તરીકે એમને વોટ નહીં કરશો? પણ અત્યારે ભાજપ કામ કરે છે એટલે બધા યુવાઓ ભાજપ તરફ દેખાય છે
એના માટે, અને કોંગ્રેસ તો લાગતું નથી કંઈક આવશે નહીં એવું એના કારણે. પણ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે અમારી બનાવેલી યોજનાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, શું કહેશો? કોંગ્રેસની પાર્ટી હવે એમનું કંઈ લાગતું નથી મને. ભાજપ સરકારની બધી યોજનાઓ બહુ સારી છે યુવાઓ માટે, અને ખાસી બધી યોજનાઓ છે, પણ યુવાઓ જોડાય છે અત્યારે. સાથે તમામ જે યુવાઓ છે, મોદીના 10 વર્ષ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યા છે. બીજા કાકા આપણા સાથે, શું નામ છે કાકા? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, શું કામ ધંધો કરો તમે? અમે લારી ચલાવીએ છીએ, હોટલ. આપ એકદમ કહી શકાય વેપારી વર્ગમાંથી આવો છો. તમારા ટેક્સના પૈસાથી સરકારી કર્મચારીઓને ટેક્સ પગાર ચૂકવવામાં આવતી હતી. શું કહેશો, 10 વર્ષના કાર્યકાળ પૂર્ણ થાય છે મોદીનો, એટલે જે સરકાર છે એ જ ચાલવી છે. કોંગ્રેસ નહીં આવી જોઈએ? કોંગ્રેસ નહીં આવે, કેમ કે ભાજપ જ રાજ કરશે. કેમ આવું કેમ? એ મોદી છે ત્યાં સુધી રાજ એ જ કરવાનું છે, કેમ કે ભગવાન છે, બીજું કંઈ જ નહીં. સાચા નાચું છે, ઈમાનદારી કામ કરે, વ્યવસ્થિત છે. મોદી જ જોઈએ. મોદી ને આવે તો એ ગયું બધું. કેમ આવું કેમ? એ તો કાયદેસર છે. મોદી કામ કરે, મોદી એકલા. મોદી જેવું કોઈ કામ નહીં કરે, કેમ કે મોદી છે ને ત્યાં સુધી બધું રોડ શું બધું ખુલી જશે, રસ્તા બસ્તા બધું. પણ કોંગ્રેસ તો કહી રહી છે મોદીને કામ જ નથી કર્યા, મારા કામ ઉપર કામ કરી રહ્યા. એમ નહીં, પણ કાયદેસર તો અત્યારે આપણે ભગવાન માનીએ છીએ મોદીને. અત્યારે આપણે ખુદ માનીએ છીએ, પછી ઉપરવાની મહેરબાની. આજ કેમ કે મોદી ભગવાન છે એટલી ખબર. બીજા યુવાન આપણા સાથે છે, તમને વાત કરો. શું કહેશો, આજે 10 વર્ષ પૂર્ણ થયા છે, લોકસભાનું ઇલેક્શન સામે આવી ગયું છે. યુવાઓ માટે મોદીને કઈ રીતની કામગીરી કરી, ખાસ તौर पे આપણે વાત કરીએ તો પશ્ચિમ લોકસભાનો ઉમેદવાર વિશે જ્યાં આપણે ઊભા છીએ, કઈ રીતની કામગીરી રહ્યો છે, શું વિકાસ કર્યો? એકચ્યુઅલી જે અમારા કોર્પોરેટ વગેરે છે એ લોકો કામ સારું કરે છે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે વસ્તુ છે ત્યાં ડેવલપમેન્ટ છે અત્યારે એ થયું છે. જેમ કે લાઇબ્રેરી છે, અત્યારે સ્ટુડન્ટ જે હોય જેમને અત્યારે એજ્યુકેશન માટે જોઈએ છે એ થાય છે, કેમ કે શાંતિથી ત્યાં ભણી શકે છે. ને પાછું અમારે ત્યાં ગાર્ડન છે એ બધું સારું કરી નાખ્યું, ને પાછા રેલવે સ્ટેશન છે એ પણ સારું કરી નાખ્યું. ટોપમાં અમારે જે કામ પણ હોય છે, આપણે સાફ સફાઈ હોય કે ગમે તે વસ્તુ એ થાય છે. ને પાછું ગવર્મેન્ટ તો અમારા માટે સારી જ છે, કેમ કે જીડીપીમાં તમે જોઈ શકો છો એના માટે સારી છે. ને અમારે જે યુવાન છે જે લોકો કહે છે કે આજે અનએમ્પ્લોયમેન્ટ છે, તો એવું છે નહીં. તમે કામ કરો તો બધું મળી જાય, કે નથી એમ્પ્લોયમેન્ટ તો બધું છે. હવે તમે જોઈ શકો ચાયની લારી છે તો પાછી એક એમ્પ્લોયમેન્ટ જ છે, તો એ તો છે જ ને. શું કહેશો, 10 વર્ષનો કાર્યકાળ તો પૂર્ણ થઈ ગયો છે. 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે, પણ હવે એ તો વિરોધ છે તો થતું રહે છે બધામાં. યુવા તરીકે શું કહેશો, કોની સરકાર આવી જોઈએ? જો રાહુલ ગાંધી પણ જો યુવા છે, યુવા જોશ છે, શું કહેશો? હવે મારી હિસાબે 45 યર્સનો જે વ્યક્તિ હોય એ યુવામાં ના આવે. ને બીજું એવું છે કે રોજગાર વિશે તો અમને તો રોજગાર મળે જ છે, તો અમે તો એના વિશે તો કહી જ ના શકીએ ને કે ના મળે. તેમના નેતાઓ કહી રહ્યા છે કે અમારે રાહુલ ગાંધી ઉભા છે. તો રાહુલ ગાંધી ઊભા છે તો એમને રહેવા દો, બીજું શું કહે. મેં કોંગ્રેસમાં 72 યર્સ સમથિંગ રહી છે. કોંગ્રેસ શું કર્યું હું એ કહેવાય, અમને શું મળ્યું? હવે એકચ્યુઅલી આમ જ જોઈ લો તો અમે જનરલ કાસ્ટના છીએ, તો અમે અત્યારે 4000 સમથિંગ નર્સિંગમાં એક નીકળ્યું હતું, એમાં નીચી જે કાસ્ટના ST વગેરે હોય એમના માટે સારી એ છે વેકેન્સી છે, પણ જનરલ કાસ્ટમાં 0.0 છે. અમારા 90% લાવતા છતાંય અમારા નથી આવતા. કે અમે જ્યારે એડમિશન લેવા જઈએ તો દરેક વસ્તુમાં નહીં મળતા, ને 58%માં આપણે મેડિકલમાં જઈએ. એઝ એ મારા ફ્રેન્ડ છે, એમનો એક ભાઈ છે નાનો, એમના 88% છે ને એમના એડમિશન નથી મળ્યું, જે 58%માં છે એમને મળી ગયું છે. તો એ તો થોડુંક કાસ્ટ પ્રોબ્લેમ એ રહે છે. તો અત્યારે જો ભાજપના જ છે તો અત્યારે જેમ એમના રૂપાલા જ છે ને એ પણ છે, પણ અમુક વસ્તુ બોલી જાય ના બોલવી જોઈએ. શું કહેશો, આ વખતે કોની સરકાર? નહીં, બીજેપી. કોંગ્રેસની? નહીં. કેમ? સ્ટાર્ટિંગ મેં કોંગ્રેસમાં કંઈ એટલું બધું જોયું નહીં, તો એટલે મારા મતે તો હું જ્યારથી જ્યાંથી યંગ એજ થયો છું, હું ગુજરાતમાં છું. બધા ગુજરાતમાં એવું છે કે જેમ લેડીઝ છે અડધી રાત્રે નીકળી શકે છે સેફટી રીઝન્સ બાય. હવે અમુક ખાસા સ્ટેટ છે જેમાં તમે રાત્રે નથી નીકળી શકતા, અને ગુજરાતમાં હું લગભગ 2012 से मैं मतलब पहले अदर स्टेट में रहता था, अब 2012 से यहाँ रह रहा हूँ, तो बहुत साल से देख ही रहा हूँ कि सेफ्टी रीजन भी देखूँ या मेडिकल में अभी आयुष्मान कार्ड है, जैसे गरीब इंसान होते हैं ऐसा अच्छा इतना पैसे तो होते नहीं उनके पास कि वो अपना करा सके. तो आयुष्मान कार्ड है, उस पर पहले 5 लाख की लिमिट थी, अभी अपर देन 10 लाख की कर दी है, तो वो तो सही है, तो सपोर्ट करना चाहिए. और एजुकेशन में भी NCERT का वगैरह है, वो अच्छा कॉन्सेप्ट ला रहे हैं, और तो क्या ही कह सकते हैं.
યુવાઓ માટે એક જોશ છે, સાથે ચાયથી લઈને સંસદ સુધીનો સફર તય કર્યો. આજે એક ભાઈ આપણા સાથે છે, પણ વાત કરવા નથી, પણ એમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, કેવી છે ચા? ચા એકદમ ઓકે. શું નામ છે તમારું? મેહુલભાઈ. મેહુલભાઈ, કેટલા વર્ષથી ચાનો ધંધો કરો છો? લગભગ 40 વર્ષ થઈ ગયા. શું કહેશો, આજે મોદીજી ચાયથી સંસદ સુધી પહોંચ્યા છે, તો આ શું કહેશો? એમની મહેનત આગળ લાવી, એમને એમની સફળતા. આજે શું કહેશો, તમારા લોકસભાની ચૂંટણી આવી ગઈ છે, આવશે મોદી સાહેબ આવશે. મોદી સાહેબ, કોંગ્રેસ નહીં આવવાની? કહેવાય નહીં, બાજી ગમે ત્યારે પલટાય. આ છે શું છે, આ બધા ખેલ છે બધા, ક્યારે શું થાય કોઈને ખબર નહીં હોતી. પણ આ વખતે શું લાગે છે, કેવો મુકાબલો છે? મુકામમાં તો એવું લાગે છે કે ભાજપ જ લાગે. કેમ આવું, ભાજપ કેમ આવું? કે બધી એની જ બોલબાલા મોદીભાઈની. આ વખતે તમારા ક્ષેત્રમાં કેવો વિકાસ થયો છે? હા, વિકાસ સર્વ વિધાનસભામાં કેવો વિકાસ છે? સારું સારું. ચાયથી લઈને સંસદ સુધીનો સફર તે તય કરવામાં આવ્યો છે. એક યુવાન આપણા સાથે છે, શું નામ છે? પટેલ લીન નરેન્દ્રભાઈ. શું કરો છો? હું બીજેપીમાં કાર્યકર્તા છું. બીજેપીમાં કાર્યકર્તા. તમારા પાર્ટીના કેટલા કાર્યો જે છે લોકો સુધી પહોંચ્યા છે? આમાં દિનેશભાઈ મુખ્યમંત્રી, સીએમ, પછી બધા બહુ ઊંચા મોટા મારા માણસો એ રીતે તમામ કામગીરી બતાવી રહ્યા છે. સાથે વાત કરવામાં આવે, ચાયથી સંસદ સુધીનો સફર છે મોદીને તય કર્યો છે. 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તે કાર્યકાળ વિશે આપણે વાત કરીએ તો તમામ યુવાઓ હોય, વડીલો હોય, વેપારીઓ હોય, તમામ તેમના ગુણગાન કરી રહ્યા છે. આવનારા સમયમાં મતદારો તય કરશે કે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં રાજ કરશે, કે કોંગ્રેસ પાર્ટી રાજ કરશે, કે અન્ય કોઈ દળ જે છે તે રાજ કરશે. તે આગામી સમયમાં રણનીતિ કઈ રીતની થશે એ તો મતદારના હાથમાં છે. આગામી તારીખોમાં જે રીતે મતદાન થવાના છે, ત્યારે મતદાન થયા પછી 4 તારીખના પરિણામો આવશે. તે પરિણામો ખૂબ જ જોવાના રહેશે અને તે પરિણામો લોકોને વચ્ચે સામે આવશે. કેમેરામેન યોગી જસવાલના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. લોકસભાની ચૂંટણી આવી ગઈ છે અને લોકસભાની ચૂંટણી આવતાની સાથે સૌ કોઈ ચૂંટણીના રંગે રંગાયા છે. ખાસ કરીને આ ચૂંટણી આવી છે અને આ ચૂંટણીને લઈને સુરતના શહેરીજનો જે છે આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું કે ખાસ કરીને સુરત શહેરની અંદર કયા કયા કામો થયા છે અને કયા કામો કરવાની જરૂર છે. ખાસ કરીને આપ બતાવો, જે પ્રકારે સુરત શહેરની અંદર કઈ પ્રકારે કામગીરી અત્યાર સુધી થઈ છે અને કઈ તમને લાગે છે જે કરવા જેવી? तो सबसे पहले तो मैं आपको जो है ना एक बात कहना चाहूँगा कि गौरव शर्मा मेरा नाम है. कि मैंने देखा है कि जब मैं आया था सूरत में न्यू, तो मेरा डेवलपमेंट के नाम पे कुछ भी नहीं था यहाँ पे. मैं ब्रिजेस वगैरह कुछ नहीं थे. धीरे धीरे करके विकास होता गया, ब्रिजेस वगैरह बने. सिर्फ एक कमी जो नज़र आती है मुझको, वो है अपने एजुकेशन फील्ड में. तो शिक्षण क्षेत्र में थोड़ा सुधार हो, ताकि जो छोटे से बड़े बच्चे जितने भी हैं सबके सब आगे बढ़ सकें और जो है इंडिया वाइड मीन्स इंडिया वाइज जो है आगे तक बढ़े. बस मैं इतना कहना चाहूँगा. આપ જણાવો, ખાસ કરીને સુરતની અંદર જે પ્રકારે વિકાસના કામો થયા છે કે જે કામ બાકી હોય છે, કે શું લાગે છે આપને કઈ રીતે કામગીરી થઈ? અત્યારે તો મોદીજીના શાસનની અંદર મેટ્રો રેલનું કામ ફૂલ ઝડપે ચાલી રહેલું છે. એની સાથે સાથે બુલેટ ટ્રેનનું કામ બી મસ્ત ચાલી રહ્યું છે. અને સુરતની અંદર વિકાસ તો દેખાય જ છે. આ પ્રમાણે કામ તો સારા જ ચાલી રહેલા છે. આપ જણાવો, ખાસ કરીને અત્યાર સુધીની વાત કરીએ ઓલ ઓવર, તો જે પ્રકારે ચૂંટણી આવી છે અત્યારે સૌ કોઈ ચૂંટણી રંગે રંગાય, ત્યારે ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો જે વિકાસના કામો અને જે કામો ન થયા હોય, શું લાગે છે આપણે કયા બાકી હોવા છે? લોકસભાની જે ચૂંટણી આવી છે એના સંદર્ભમાં આપણે વાત કરીએ તો એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો નિશ્ચિંતપણે વિજય છે. અને ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી શપથ લેવાના ચોક્કસ છે. કારણ કે હું ફક્ત અહીંયા સુરત શહેરની વાત કરું તો સુરત શહેરની અંદરનો જે વિકાસ થયો છે એ રોડ રસ્તાઓથી લઈ ડ્રેનેજની સુવિધાઓ હોય, સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ હોય, કે પછી BRTS હોય, ઓવરબ્રિજ હોય, કે પછી અત્યારે જે હાલમાં એક સમય એવો હતો કે લોકોએ વિચાર્યું પણ નહોતું કે લંબે અનુમાન રોડની નીચેથી ટ્રેન ચલાવી શકીશું. આજે 2 માળ જેટલું મેટ્રોનું સ્ટેશન ભૂગર્ભની અંદર બની ગયું છે. તો આ વિકાસ છે.
અને ત્યારબાદ બીજું કહું કે સુરતની અંદરથી પસાર થનારી બુલેટ ટ્રેન આ પણ એક વિકાસની વ્યાખ્યામાં જ આવે છે. માલગાડીનો એક રૂટ અલગ કરી નાખવામાં આવ્યો છે, જેના કારણે જે આપણી પેસેન્જર ટ્રેનો છે એની સ્પીડ વધારી શકાય અને ઝડપથી આપણે આવાગમન કરી શકીએ. તો આ તમામ પ્રકારનો જે છે એક વિકાસ જ છે. આ ઉપરાંત ઘણા બધા આયુષ્યમાન ભવનો આજે શહેરની અંદર બન્યા છે. આ ઉપરાંત ઘણી બધી નાની મોટી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્ર, આ ઉપરાંત આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના, આપણા શહેરની જ વાત કરીએ તો આપણા શહેરની અંદર અસંખ્ય લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરો પ્રાપ્ત થયા છે. તો એક વિકાસ છે. આરોગ્યની સુવિધાની વાત કરીએ તો આયુષ્યમાન ભારતને ઘણા બધા લોકોએ, લાખો લોકોએ તેમનો ફાયદો લીધો છે, લાભ લીધો છે. તો આ પણ એક વિકાસ છે. મારા મતે ખૂબ સારો વિકાસ છે. ચોક્કસ જે પ્રકારે વિકાસની વાતો કરતા લોકો જે છે આપણે તમને જણાવો, ખાસ કરીને આપના વિસ્તારની અંદર કઈ પ્રકારના કામો થયા છે? काम तो सब बढ़िया हो रहा है, जगह जगह मतलब ब्रिज भी बने हैं, हॉस्पिटल भी बढ़िया बने हुए हैं. स्कूल का थोड़ा काम हो जाए तो बढ़िया है, स्कूल में थोड़ा शिक्षण सुधार हो जाए तो बढ़िया है. ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ, તાપી નદીની વાત કરીએ, અનેક બ્રિજો બન્યા છે. ખાસ કરીને સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કઈ રીતનો ફાયદો થશે સુરત? सूरत में બહુ સારા વિકાસ કીધા છે ને બહુ સારા રોડ બન્યા છે, બધી વસ્તુ સારી બનાવી છે. આપ જણાવો, જે પ્રકારે સુરત શહેરની અંદર કામગીરી કરવામાં આવી છે, જે પ્રકારે સાંસદનું જે કાર્યકાળ હતું, ખાસ કરીને અગાઉ જે દર્શનાબેન જરદોશ આપણા રેલવે રાજ્યમંત્રી હતા, ત્યારબાદ સુરત રેલવે સ્ટેશનને નવીનીકરણ કરવામાં આવ્યું છે. કઈ રીતે આખું જુઓ? सबसे पहले बताओ तो जो सूरत है, सूरत मिनी भारत है. इसमें गुजरात राज्य के अलावा के बहुत सारे राज्य के लोग यहाँ पे रहते हैं. उस सभी को ध्यान में रखकर सूरत स्टेशन के प्लेटफॉर्म को बहुत बड़ा किया जा रहा है. साथ में उधना स्टेशन के जो प्लान बनाए गए हैं, सूरत स्टेशन के प्लान करें, ये तो विकास की राह पर है. हम दिन भर देखते ही रह रहे कि भारत के जो कंट्रीज, भारत के जो अभी शहरों की हुई, उसमें सूरत को स्वच्छ भारत का अवार्ड मिला. ये कोई छोटी बात नहीं सूरत के लिए. ऐसे ही भारत में बहुत सारे विकास हो चुके, अभी और बहुत सारे विकास की राह चल ही रहे हैं. तो सूरत में जो भी विकास हो रहा है बहुत अच्छे हो रहा है और आगे ही बढ़ेंगे. આપ જણાવો, ખાસ કરીને કઈ રીતે જુઓ છો સુરત? સુરતમાં પહેલાં તો જોઈએ તો સ્વચ્છતામાં જેમ સારે કીધું કે સ્વચ્છતાની અંદર પહેલા નંબર આવી ગયું. એ જ રીતે સુરતની અંદર ઘણા બધા કામ થઈ રહ્યા છે. મેટ્રો કામ, રેલવે લાઇન, એ પછી નવા ફ્લાયઓવર બને છે. હમણાં જ જોઈએ તો આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું. અહીંયા જ સુરત બ્રુજ બનાવવામાં આવ્યું, જેની અંદર વર્લ્ડના બધા જ ઉદ્યોગોની ક્ષમતાને કક્ષે આવશે આપણે સુરત. એ રીતે સુરતની અંદર ઘણો વિકાસ થયો છે. આપ જણાવો, ખાસ કરીને સુરત શહેરને કઈ રીતે જુઓ છો, ખાસ કરીને એક વિકાસશીલ સિટી તરીકે આગળ વધી? મારા હિસાબે તો સુરત શહેર જે છે ફક્ત સ્વચ્છતા અને શિક્ષામાં જ નહીં, પરંતુ આઈટી સેક્ટરમાં પણ ખૂબ જ સરસ રીતે આગળ વધી રહ્યું છે. આજે આપણે જોઈએ તો કેટલાક નવયુવકોને આઈટી સેક્ટરમાંથી રોજગાર મળે છે. સુરત શહેરનું જે બજેટ છે તે ભારતમાં કોઈ પણ શહેર કરતાં વધારે છે અને આજ સુધીના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ આપણે બહાર કાઢ્યું છે. તે જ પ્રમાણે આપણે ગુજરાત સરકારની વાત કરીએ તો ઘણી ખરી યોજનાઓ એવી છે જેના કારણે સ્ટુડન્ટ્સને, નાગરિકોને ખૂબ જ ફાયદો થાય છે, જેમ કે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, અને બહુ જ બેનિફિશિયલ છે સરકારના કામો. કોઈ કસર જો રહી ગઈ હોય તો વિપક્ષમાં છે. લોકસભાની ચૂંટણી આવે છે એમાં પક્ષ તો ખૂબ જ સારો છે અને કન્ટિન્યુ રહેવો જોઈએ, પણ એક મજબૂત વિપક્ષ દેશને જોઈએ, જે સવાલ કરી શકે, જે ડાઉટ પૂછી શકે, જે ઇન્ક્વાયરી કરી શકે અને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે. એવા એક વિપક્ષની જરૂર છે દેશમાં. આજ મારે કહેવું છે અને સુરતમાં હું રહું છું એ મને ખૂબ ગર્વ છે એનો મારે, અને હું પ્રાઉડ ફીલ કરું છું કે મેં ભારતીય છું. આભાર. ચોક્કસથી તો જે પ્રકારે સુરતના આ લોકો જે છે કે તેમણે સુરતની અંદર જે પ્રકારે કામો થયા છે અને કયા કામો જે કરવાના બાકી છે તમામ બાબતની જે સ્થિતિ છે તે વર્ણવ્યું છે. ખાસ કરીને સુરતની અંદર જે ઉદ્યોગો આવ્યા છે, ખાસ કરીને સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે, ફ્લાયઓવર, રોડ રસ્તા સહિતની જે તમામ વસ્તુઓ જે છે કે જ્યાં સુધાર કરવાની જરૂર પડે તો ત્યાં કરવી જોઈએ. અને જે પ્રકારે જે સુવિધા આપવામાં આવી છે તે સુવિધાને પણ ક્યાંક ને ક્યાંક લોકો વધાવી રહ્યા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરતના લોકો છે તે ક્યાંક ને ક્યાંક આ
લોકસભાની જે ચૂંટણી છે તે ચૂંટણી માટે થનગની રહ્યા છે અને કહી શકાય કે જે પ્રકારે તેમના જે વિકાસના કામો છે તે સુરત શહેરને તો વધારે પડતા જે લાભ મળ્યા છે તે કેન્દ્ર સરકારની યોજનાઓ, રાજ્ય સરકારની યોજનાઓ સહિતની જે યોજનાઓ છે તેમાંથી પણ લોકો જે છે તે અત્યારે તેમનો લાભ લઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને સુરત શહેરનો જે સ્વચ્છતામાં પ્રથમ નંબર આવ્યો છે, સ્વચ્છતાની વાત કરીએ તો તેમાં પણ સુરત અગ્રેસર છે. ત્યારે સુરતના લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક જે પ્રકારની સુવિધાઓ મળી રહી છે તે સુવિધાનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.